ઓલમોસ્ટ મારું પીએચડી કમ્પ્લીટ થવા આવ્યું છે. હું ગુજરાત વિદ્યાપીઠની વિદ્યાર્થીની છું. રિસેન્ટલી મેં આઈટીઆઈ વીરપુરમાં ગવર્મેન્ટ જોબ જોઈન કરી છે. પંચકોશ અત્યારે તમને આટલા બધાને જોઈને મને ખૂબ જ ખુશી થાય છે કે જે વિષય ઉપર હું અત્યારે અભ્યાસ કરું છું એ વિષય ઉપર આ લોકો આટલું સરસ રીતે કાર્ય કરી રહ્યા છે. મને એકચ્યુઅલી પંચકોશ વિદ્યા વિકાસ કેન્દ્રનો જો રેફરન્સ મળ્યો હોય તો ફેસબુક પેજ ઉપરથી મળ્યો. જ્યારે મેં એમનો કોન્ટેક્ટ કરવા પ્રયત્ન કર્યો ત્યારે મને આટલો બધો અંદાજ નહોતો કે એટલું સરસ કન્સેપ્ટથી આટલા આગળ વધીને એ લોકો કાર્ય કરી રહ્યા છે. પણ ગઈકાલે મારે પ્રત્યક્ષ મેહુલભાઈને આ પંચકોશ વિદ્યા વિકાસ કેન્દ્રની જે ટીમ છે આખી એમને મારે પ્રત્યક્ષ રીતે મળવાનું થયું. ત્યાં જઈને મને એટલી સરસ અનુભૂતિ થઈ કે આજે જે પરિસ્થિતિ છે શિક્ષણની બાળકોમાં, મેં પોતે જ્યારે મારા અભ્યાસ માટે બાળકો એકઠા કરવાનું કાર્ય શરૂ કર્યું ત્યારે મને એટલી બધી તકલીફ પડી કે મેં 3 થી 5 વર્ષના બાળકો માટે પંચકોશ વિકાસ કાર્યક્રમની રચના તથા એનો અભ્યાસ અને એની માટે એક પ્રોગ્રામ ડેવલપમેન્ટનું મારું અભ્યાસ મેં સ્ટાર્ટ કર્યો. જ્યારે હું પ્રી સ્કૂલમાં મળવા ગઈ ત્યારે મને ત્યાંથી એવો રિસ્પોન્સ મળ્યો કે અત્યારે અમારે બાળકોની એક્ઝામ છે, અમે અત્યારે કોરોનાની કારણે બહુ વખતથી શિક્ષણ કાર્ય બંધ રહ્યું છે, અમે સમય નહીં આપી શકીએ તમને. એ પછી મેં વિચાર કર્યો કે હું જાતે જ ફરીને બાળકો એકઠા કરું. કારણ કે 3 થી 5 વર્ષના બાળકો એની જો માતા સાથે મારો કોન્ટેક્ટ ના થાય તો એને વિકાસનું મને માપદંડ કે વિકાસ થયો છે કે નથી થયો એ મને કેવી રીતે ખબર પડે. પછી મેં પ્રત્યક્ષ મારા આજુબાજુના એરિયામાં સર્વે કર્યો, ગાર્ડનમાં જઈને લોકોને સમજાવ્યું. હું સરપ્રાઈઝ થઈ કે લોકોને પંચકોશ શું એ પણ ખબર નથી. આપણું જે ભારતીય શાસ્ત્ર છે તો પંચકોશ વિશેની પણ લોકોમાં સમજ નથી. મને મોટાભાગના લોકોએ પૂછ્યું કે પંચકોશ શું છે અને એ વિકાસના કાર્યક્રમમાં તમે શું કરાવશો. લોકોને થયું કે આ કોઈ સેલ્સમેન હશે, કોઈ માર્કેટિંગવાળા હશે, કોઈ કમાવાના હેતુથી આવ્યા હશે. બહુ જ મુશ્કેલીથી મેં બાળકો એકઠા કર્યા. 1 મહિનો એમને પંચકોશ વિકાસના જે પણ આયામો છે, બાળકોના માઇલસ્ટોન છે, એને ધ્યાનમાં રાખીને મેં તજજ્ઞોના માર્ગદર્શનથી જે કાર્યક્રમ તૈયાર કર્યો હતો, આખું વર્ષ મેં મહેનત કરી એ મેં 1 મહિનામાં બાળકોને મેક્સિમમ અપાય એનો પ્રયત્ન કર્યો. 1 મહિનાના અંતે મને જે રિઝલ્ટ મળ્યું, અત્યારે મને મારા સોસાયટીના આજુબાજુના માતાઓ એમ કહે છે કે તમારા કાર્યક્રમમાં આવ્યા પછી અમને ખબર પડી કે ખરેખર બાળકનું ડેવલપમેન્ટ શું કહેવાય, બાળકનું શિક્ષણ કેવું હોવું જોઈએ. અત્યારે આપણે માતા પિતા તરીકે એક જ વિચારીએ છીએ, એક ઘેટા બકરાનો પ્રવાહ જતો હોય તો આપણે શું કરીએ કે ઘેટા બકરાને જો જોઈએ તો લોકો એક આગળ જાય અને પાછળ આંખો બંધ કરીને આખું ટોળું જાય. અત્યારે પ્રવર્તમાન સમયમાં વાલીઓની પરિસ્થિતિ સેમ એવી જ છે. આંખો બંધ કરીને શિક્ષણ શું, બાળકનો વિકાસ શું, કશી જ ખબર નથી. એકબીજાનું દેખાદેખી અને એમાં આપણને જે અધકચરી સમજ મળે છે એમાં આપણે બાળકને ઇન્ટરનેશનલ સ્કૂલોનો જે અત્યારે ક્રેઝ વધી ગયો છે, અંગ્રેજી માધ્યમનો વધી ગયો છે, બહુ જ ખોટા રસ્તે આપણે ચડી ગયા છે. ક્યાં આપણી સંસ્કૃતિ, કેટલી સમૃદ્ધ સંસ્કૃતિ, આપણું ભારતીય કલ્ચર, એને પાછળ મૂકીને આપણે અત્યારે એક એવી આંધળી દોટ મૂકી છે. અને આવા સમયમાં જ્યારે કટોકટીનો સમય છે અને એવા સમયમાં જ્યારે આ લોકો આટલું સરસ વિદ્યા વિકાસ કેન્દ્ર પંચકોશ આધારિત ચલાવે છે, હું તમને ગેરંટી આપીને કહું છું કે તમારા બાળકો 2-2 લાખની જે ફી ભરીને ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભણાવે છે એની કરતાં તમારા બાળકોનો વિકાસ એક અલગ જ પ્રકારનો હશે. આજે તમે જુઓ છો કે મોટા થઈને બાળકોને પોતાના મા બાપ માટે સમય નથી. વિકાસ કોને કહીએ છીએ આપણે? એના સેન્ટરમાં એક પૈસાને જ માનીએ છીએ. ખરેખર એ પૈસા કમાવા, એક મલ્ટીનેશનલ કંપનીમાં જોબ કરવી, ગુલામી કરવી, જે વર્ષોથી આપણે કરતા આવ્યા છીએ.
એ જ એક બાળકનો વિકાસ કહી શકાય. બાળકને તમે 2 લાખની ફી ભરીને ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભણાવો, એ બાળકને તમે એમ કહો કે બેટા લપસણીમાં ચડી જા, ત્યારે માએ એને મારવું પડે. કેમ? કારણ કે બાળકને ડર લાગે છે. 5 માણસની વચ્ચે બાળકને પૂછે કે બેટા તારું નામ શું, એ બોલી પણ ન શકે બાળક, તો તમે એનો વિકાસ રૂંધી નાખ્યો કે તમે એનો ખીલવ્યો? અત્યારની જે શિક્ષણની વ્યવસ્થા છે, બાળક હજી તો ઉગે જ છે ને ત્યાં એને હાથ પગ બાંધીને પેલા પ્રી સ્કૂલ નામે કેન્દ્રો ઘણા બધા નીકળ્યા છે, ખુલી નીકળ્યા છે. હું પોતે આટલો અભ્યાસ કરું છું. એક જગ્યાએ ઇન્ટરવ્યૂ માટે ગઈ હતી, ગાંધીનગરની એક સરસ શાળામાં, ઇન્ટરનેશનલ સ્કૂલમાં. એમણે મને ડેમો આપવાનું કીધું. મેં ડેમો આપ્યો. કેટલા બાળકો, 3 વર્ષના બાળકો, જે આ કોરોના પછી પોતાના મા બાપને છોડીને ક્યાંય ગયા જ નથી, કોઈની સાથે એમનું ઇન્ટ્રોડક્શન થયું જ નથી. મેં બાળકોને વિચાર્યું કે બાળકો તો વાત કરે નહીં સીધી, એમને એક બાળગીત, આપણી સારી એવી શાદી આપણી માતૃભાષા ગુજરાતીમાં કરાવવાનો પ્રયત્ન કર્યો. એ લોકોને જોઈને જ અંદર અંદર ચર્ચા કરવા લાગ્યા કે આપણી ઇન્ટરનેશનલ સ્કૂલમાં ઇંગ્લિશ મીડિયમમાં આવા ટીચર ના ચાલે. આજે મારા 1 મહિનો મેં જે બાળકો ભણાવ્યા છે, એ બાળકોની માતા મને પ્રત્યક્ષ કહે છે કે તમે હવે કોઈ સમર કેમ્પ કરો ને તો પણ મને કહેજો, ગમે એટલી ફી હશે અમે પે કરીશું. તમારું બાળક જે એના ઉંમરના જે લક્ષણો હોય, માઇલસ્ટોન હોય, કે એ હજી તો 3 વર્ષનું છે, એના સ્નાયુઓ મજબૂત નથી થયા, એ ઘરમાંથી માતાથી દૂર થવા તૈયાર નથી, ત્યાં તમે પ્રી સ્કૂલમાં એને નાખી આવો છો. બેટા એબીસી તો લર્ન કરવાનું જ છે. અને માતાઓની અવસ્થા કેવી છે? અડધું અંગ્રેજી અડધું ગુજરાતી. માતા પોતે પણ ફ્લુઅન્ટ નથી, એટલે 5 વર્ષ પછી તમારું બાળક તમને કહેશે કે તને તો આવડતું નથી, તું મને શું શીખવા મોકલે છે? તું સ્લીપ કરીને, તું જમીને સ્લીપ કરી જા. આવું અંગ્રેજીની અવસ્થા અત્યારે માતાઓમાં છે. છતાં પણ મારા બાળકને મારે અંગ્રેજી મીડિયમમાં ભણાવવું. એટલું શ્રેષ્ઠ કાર્ય કાલે હું એમને મળી પ્રત્યક્ષ પંચકોશ વિદ્યા વિકાસ કેન્દ્રની ટીમને. આખી રાત સુધી મેં વિચાર્યું છે કે આટલું અદ્ભુત કાર્ય, એમનો શું સ્વાર્થ છે? કશો જ સ્વાર્થ નથી. છતાં એટલું બધું, મેં પીએચડીમાં જે અભ્યાસ કર્યો છે, એ લોકોએ એટલું બધું અભ્યાસ કર્યો છે અને બાળકોને એ વસ્તુ આપવા પ્રયત્ન કરે છે. તમારું બાળક જે સ્કૂલોમાં ઘોળાઈ જાય છે ને, કાલે જ મારે એમની સાથે વાત થઈ હતી, તમને જો મોકો મળે તો વાંચો, તો ચાંદ કરીને બુક છે ગીજુભાઈ વધેકાની. એ બાળકને સ્કૂલમાંથી ફેલ કરી નાખે છે. એની માતા એને કહેતી નથી કે બેટા તને સ્કૂલમાંથી કાઢી મૂકી છે. કેમ? એ બાળક સહજ, આપણા બાળકમાં જે એના બાળપણના જે એના ગુણો છે, એની પ્રકૃતિ છે, બાળક તો બારીમાં જોવે, નાનું કોઈ બીજું બાળક હોય કાં તો કોઈ પક્ષી હોય તેની સાથે સહજ રીતે વાત કરે છે, કારણ કે એને તો એવું આ જગતની જે અત્યારે પરિસ્થિતિ છે, કલ્પનાનો તો ખ્યાલ નથી. એ શિક્ષકને એ દ્રષ્ટિએ પહોંચીને બાળકને સમજવાની શિક્ષકમાં લાયકાત નથી, પણ એ ફેલ કોને બતાવે છે? એ બાળકને ફેલ બતાવે છે. જ્યાં કળી ખીલી રહી છે એને ખીલવા જ નથી દેતા. બાળ વિકાસની જે સીડી છે એમાં આપણું પરિવાર, પહેલી આપણી ભારતીય પરંપરા કેવી હતી? 5 વર્ષ સુધી સ્કૂલોમાં મૂકતા હતા આપણા બાપ દાદાઓ. આપણી પરંપરા જો જોવા જઈએ તો કેમ? શિશુ વિકાસની જે સીડી છે સંસ્કારના માધ્યમથી થાય છે. અત્યારે તમે બાળકને કહેજો કે બેટા આને કંઈક આપ, નહીં આપે. કેમ? એ સંસ્કાર પરિવાર દ્વારા એનામાં ડેવલપ થયા જ નથી. અને પહેલાંના સમયમાં ઝાડ પર ચડવું, કેટલા બધા જોડકણા બોલવા, બાળગીતો બોલવા, વાર્તા કરવી, બધું જ દાદા દાદી પાસેથી નોર્મલી એમ જ હસતા રમતા ખીલતા શીખી જતું હતું. આજે તમે ભણાવો બાળકોને અને કહો બેટા એક પોયમ ગા, ચલ એક આપણું એક નાની કવિતા ગા. બાળક 2 શબ્દો નહીં ગાઈ શકે. તમે એને વિકાસ કહેશો? આ જે વિદ્યા કેન્દ્રમાં જે વાલીઓએ પોતાના બાળકોને મૂક્યા છે ને, તમને ઘણા બધા પ્રશ્નો ફેસ કરવા પડશે. તમારા બાળકનું સર્ટિફિકેટ શું? આટલી બધી કોમ્પિટિશનમાં તમારા બાળકને જોબ મળશે? તમારું બાળક સક્સેસ થશે? ઘણા બધા પ્રશ્નોનો તમારે સામનો કરવો પડશે. એના એ જ લોકો તમારું બાળક જ્યારે સક્સેસ થશે ને ત્યારે તમને પૂછશે તમે કઈ જગ્યાએ એને ભણાવ્યું? મુક્ત વાતાવરણમાં બાળકને જે શિક્ષણ આપવાની શરૂઆત અહીંયા કરી છે, આ લોકોએ પ્રારંભ કર્યો છે આ કન્સેપ્ટનો,
બેસ્ટ કન્સેપ્ટ છે. આ કોઈ નવો કન્સેપ્ટ નથી, પણ આપણે પશ્ચિમીના અનુકરણમાં આ બધું જ પાછળ મૂકીને આવ્યા છીએ. જે આપણું છે સારામાં સારું છે એ આપણે બધું જ પાછળ મૂકીને આવ્યા છીએ. શિકાગોની ધર્મ પરિષદમાં વિવેકાનંદજીને એવું કીધું હતું કે સ્વામીજી તમારા કપડાં આવા છે, પણ એમણે જ્યારે ભાષણ આપ્યું ને ત્યારે ત્યાંના લોકો પણ એમનાથી પ્રભાવિત થયા હતા. તો આપણી સંસ્કૃતિ એ છે, અને આપણે એ બધું જ છોડીને જેમાં કશું જ દમ નથી એ બધું વસ્તુ પકડવા જઈ રહ્યા છીએ. વેસ્ટર્નમાં કલ્ચર ચાલે છે કે એ લોકો એક્ટિવિટી બેઝ આધારિત, પ્રવૃત્તિ આધારિત શિક્ષણ આપે છે. તો કોઈ એમ કે આ બધું મોન્ટેસોરી ને એ બધું તો ચાલે છે, તમે શું નવું કરો છો? નવું એ છે કે એ લોકો જે માનવમાં માનવતાનું જે તત્વ હોય ને એની પર ભાર મૂકતા નથી. એટલે 18 વર્ષે બાળક જે બહાર જતું રહે, એની માતાએ કેટલો સંઘર્ષ કર્યો છે, પિતાએ કેટલો સંઘર્ષ કર્યો છે. આજે બહેનોને ખબર હશે કે 9 મહિના બાળકને ગર્ભમાં રાખવું તમને કેટલી તકલીફ પડે છે. એ વેસ્ટર્ન કલ્ચર છે કે 18 વર્ષે તમારું બાળક તમારાથી દૂર થઈ જશે. તો ખરેખર શિક્ષણ શું છે? તો આ પંચકોશ, આપણા 5 કોષ છે, અન્નમય કોષ, પ્રાણમય, મનોમય, આનંદમય અને વિજ્ઞાનમય. આ 5 કોષોના વિકાસ થકી બાળકનું જીવન ઘડતર, શિક્ષણ, એ બધું એમાં વિકાસમાં આપણે અત્યારે કેટલું ગણીએ છીએ કે ડિગ્રી મળી જાય. બધાને પોતાના બાળકોને મેડિકલમાં એડમિશન લેવડાવીને કાં તો ડૉક્ટર બનાવવા છે, કાં તો એન્જિનિયર બનાવવા છે. રિસેન્ટલી મેં એક કિસ્સો વાંચ્યો હતો ન્યુરોસર્જનનો. યુએસએમાં નાની જ ઉંમરનો, વ્યક્તિગત જીવનમાં કંઈક નિષ્ફળતા મળી, એટલો સક્સેસ થયા પછી એણે સુસાઇડ કર્યું. કેમ કર્યું? તમે તો એને સારું શ્રેષ્ઠ શિક્ષણ આપ્યું, ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભણાવ્યો, એને જે માનવતાના મૂલ્યો, એને જે સહનશક્તિ છે એનામાં ખરાબ મૂલ્યો આપવાના જ રહી ગયા. એક દોટ પાછળ આપણે દોડ્યા કે નહીં, એક ડિગ્રી મળી ગઈ ને મારો દીકરો ડૉક્ટર થઈ ગયો, એનું જીવન સક્સેસ. જીવનમાં આવતા પ્રશ્નો છે, સમસ્યાઓ છે, એ બધાનું એ સમાધાન નહીં કરી શકે, ટકી નહીં શકે તો એ શિક્ષણ શું કામનું? કેટલા બધા બાળકોને તમે 10માની પરીક્ષા આપે છે તો સુસાઇડ કરતા પેપરમાં કેટલા બધા કિસ્સા આપણે સાંભળીએ છીએ. બાળકને તમે શિક્ષણ આપ્યું ખરા અર્થમાં? આજે અહીંયા જેટલા પણ માતા પિતા બેઠા છે ને, હું એમને કહીશ તમારા જેવા હોય જે ન સમજતા હોય એને પણ સમજાવવા પ્રયત્ન કરજો. અત્યારે આપણા દેશની જે પરિસ્થિતિ છે એ ઘણી વિકટ છે, અને જો શિક્ષણ આપણું મજબૂત બનશે તો જ આપણી આવતીકાલની પેઢી મજબૂત બનશે, અને આપણી યુવા પેઢી જેટલી મજબૂત બનશે એટલું આપણો દેશ, સમૃદ્ધ દેશને આપણે એવો સમૃદ્ધ રાખી શકીશું. તો ખૂબ જ સરસ આ લોકો સંસ્થા શરૂઆત કરી છે. એ લોકો એમનું પોતાનું ફાઇનાન્શિયલ પણ સપોર્ટ નથી. બહુ મુશ્કેલી છે કે આવો વિચાર કોઈના મનમાં ઉદ્ભવો કે અમે આ રીતની શાળા કે સંસ્થાની શરૂઆત કરીએ, કારણ કે એટલું બધું ચેલેન્જિંગ કામ છે. આંધળી દોટમાં સૌથી વધારે ચેલેન્જિંગ હોય તો માતા પિતાને સમજાવું. તમે અહીંયા મૂક્યું એટલે તમને તરત 4 જણા પૂછે, હે મેં તો મારા છોકરાને મૂક્યું છે પેલી સ્કૂલમાં, તારું છોકરું પાછળ પડી જશે, અંગ્રેજી નહીં આવડે તો શું કરશે? પણ એને વ્યવસ્થિત માતૃભાષામાં એને બેઝિક કન્સેપ્ટ તો સમજતા શીખવાડો. આજે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા છે, તમારે બાળકને સમજાવી હોય ગુજરાતીમાં તો કેટલું ઇઝી તમે સમજાવશો કે બેટા સૂર્યપ્રકાશની હાજરીમાં, એના કિરણોની હાજરીમાં વનસ્પતિ ખોરાક તૈયાર કરે છે. અંગ્રેજીમાં તો પહેલાં એને તમે સ્પેલિંગ ગોખાવડાવશો, એ ગોખતા ગોખતા બાળક કંટાળી જશે. તો મારી તમને બધાને નમ્ર વિનંતી છે, મેં બહુ જ અભ્યાસ કર્યો છે આ વિષયમાં, પ્રયત્ન કરું છું. ઘણા બધા તજજ્ઞો, ઇન્દુમતીબેન કાટદરે જે પુનરુત્થાન વિદ્યાપીઠના કુલપતિ છે, ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીમાં પણ પ્રોફેસર છે, આ વિશે જે લોકોનું માર્ગદર્શન મને મળ્યું છે, મારા પોતાના જે ગાઈડ છે સીતારામ દેશમુખ, અને આ પંચકોશ સાથે જે પણ સંકળાયેલા છે બધાને મળીને મેં એક અભ્યાસ તૈયાર કર્યો. આ જે સંસ્થા ચાલે છે એમણે ઘણો બધો અભ્યાસ કર્યો છે, સતત પ્રયત્ન કરે છે આને એક ટોચ ઉપર લઈ જવાનું, ખરેખર બાળકને શિક્ષણ આપવાનું. આ જે નિસ્વાર્થ અને એટલું બૃહદ કાર્યની જે શરૂઆત થઈ છે, આપણા સૌના માટે સદભાગ્યની વાત છે કે આવા સમયમાં આવા કેન્દ્રનો સ્થાપવાનો વિચાર કોઈના મનમાં ઉદ્ભવ થયો.
તો તમે બધા પોતાના બાળકોને, તમને ગમે એટલો સામનો કરવો પડે લોકોનો, પણ આમાં જોડાઈને રહેજો અને પોતાના બાળકને મુક્ત વાતાવરણમાં, ખરા અર્થમાં જે શિક્ષણ કહેવાય એ શિક્ષણની પ્રાપ્તિ થાય એ માટે તમે પણ એમને સહયોગ આપજો. અને તમારા જેવા સાથીદાર હોય, આપણને જ્યાં પણ કોન્ટેક્ટમાં આવે ત્યારે આપણે આ કન્સેપ્ટના શિક્ષણની જે એક ઉલટી દિશામાં વળી ગયું છે, તો આપણે બીજાને પણ એક દીવાથી બીજો દીવો પ્રગટે, તો એ દીવો આપણે ઘરે ઘરે પ્રગટાવવા પ્રયત્ન કરીશું. અને પંચકોશ વિદ્યા વિકાસ કેન્દ્રનો ખૂબ ખૂબ આભાર કે મને અહીંયા મેં જે અભ્યાસ કર્યો છે એ વિશે બોલવાની મને અહીંયા એમણે પરમિશન આપી, આટલી સારી તક આપી. થેન્ક યુ સો મચ.